હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. હું છું ધર્મેશ કંથારિયા અને દીપમ ઇંગ્લિશ ઇન્સ્ટિટ્યૂટ વડે સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ દીપમ જ્ઞાન ક્રાંતિમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને મિત્રો, આજે હું તમારા માટે લઈને આવ્યો છું ધોરણ 11 અને ધોરણ 11માં આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ઇતિહાસની. અને ઇતિહાસનો આપણે પાઠ પહેલો ભણી રહ્યા છીએ પ્રાચીન ભારતનો ઇતિહાસ અને તેને જાણવાના જે સાધનો છે તેના વિશે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. અને આપણે ભારતીય ઇતિહાસનું વિષય વસ્તુ જે છે અને આજના આ વિષય વસ્તુ વિશે આપણે સિક્કાઓ અને શિલાલેખો નો પાઠ ભણીશું અને એના વિશેની માહિતી મેળવીશું. અને આજના આ પાઠનો આ 6થો વિડીયો છે આપણા માટે. મિત્રો, આજે આપણે જે સિક્કા અને શિલાલેખો જોવાના છે તેના ઓરિજિનલ ફોટોઝ આપણે ઓરિજિનલ ફોટો જે છે તે આપણે આજના આ વિડીયોમાં જોઈશું. ચાલો મિત્રો, કોઈ પણ પ્રકારના સમય બગાડ્યા વગર આપણે ચાલુ કરી દઈએ સિક્કાઓ અને શિલાલેખો. શાના? પ્રાચીન ભારતના ઇતિહાસ જાણવાના સાધન તરીકે. તો પ્રાચીન ભારતના ઇતિહાસ જાણવા માટે આપણે અલગ અલગ પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ, જેમાં આપણે લિખિત અને અલિખિત બે પ્રકારની ભાષાઓ વિશેની વાતચીત કરી આપણા ઇતિહાસના સાધનો જોયા. અને આજે આપણે ત્રીજો મુદ્દો ભણીશું સિક્કા અને શિલાલેખો. અહીંયા જો પંચમાર્ક સિક્કાઓ જે છે તમારી ટેક્સ્ટ બુકમાં છે, કોપી જરા પણ સારી નથી. આ ઓરિજિનલ કોપી તમારા માટે અહીંયા ગાડી દેખાય છે. આપણે મોતી પણ જોઈશું અત્યારે જ્યારે એના વિશે વાતચીત કરીશું. આ પંચમાર્ક સિક્કાઓ જે છે તે ભારતના સૌથી જૂના સિક્કાઓ છે. કેવા છે? સૌથી જૂના સિક્કાઓ છે, એ તમારે ધ્યાન રાખવાનું છે. ઓકે, પંચમાર્ક સિક્કા. અને એના ઉપરથી આ જે બધી મુદ્રાઓની પર જે ડિઝાઇન દેખાય છે એ ડિઝાઇન ઉપરથી તમે એ જોઈ શકો કે એના ઉપરથી આપણે તેની માહિતી મેળવી શકીએ, ઇતિહાસ વિશેની માહિતી મેળવી શકીએ અને સમયગાળો પણ જાણી શકાય. આ જે પંચમાર્ક સિક્કાઓ જે છે તે ઈસવીસન પૂર્વે 5મી સદીમાં બન્યા હોય એવું લાગવામાં આવે છે, ગણવામાં આવે છે. તે વખતે સિક્કાઓનો આકાર કંઈ ચોક્કસ નહોતો, અલગ અલગ પ્રકારના સિક્કાઓ હતા. પરંતુ આપણે જે છે એ વસ્તુને જાણી લઈએ કે સિક્કાઓ આપણા માટે એક ભારતનો ઇતિહાસ જાણવાનું સાધન છે. હવે જોઈશું સિક્કાઓ ઇતિહાસ જાણવા માટેનું સૌથી અગત્યનું સાધન ગણાય છે. ઓકે, સૌથી મહત્વનું છે, કારણ કે કયા સિક્કાઓ કયા રાજાના સમયમાં થઈ ગયા, કયા બાદશાહના સમયમાં થઈ ગયા, એના ઉપરથી ઇતિહાસ પણ પારખી શકાય. સિક્કાના અભ્યાસને મુદ્રાશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવામાં આવે છે? મુદ્રાશાસ્ત્ર, કે જેને અંગ્રેજીમાં ન્યુમિસ્મેટિક કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ન્યુમિસ્મેટિક તરીકે ઓળખવામાં આવે છે. આ શાસ્ત્ર સિક્કાનો સમય, કયું શાસ્ત્રની વાતચીત કરવામાં આવે છે? તો કે ભાઈ મુદ્રાશાસ્ત્ર જે છે તે શું કામ કરે છે? સિક્કાનો સમય જાણે છે. તેના ઉપર જે લિપિ છે, યાદ રાખજો મિત્રો, લિપિ અને ભાષા આ બંને વચ્ચે તફાવત છે. લિપિ જે છે એમાં કોઈ પ્રકારની ચોક્કસ આકૃતિથી આપણને સંદેશો પાઠવવામાં આવે છે, જ્યારે ભાષાની અંદર તો શું હોય છે? ભાષાની અંદર ચોક્કસ પ્રકારના આલ્ફાબેટ બનાવ્યા હોય છે, એ તમારે યાદ રાખવું પડશે. તો સિક્કા ઉપર જોવા મળતા પ્રતીકો, તેની લિપિ, તેની ધાતુ ઉપર શું છે જે લિપિ આપી છે તેનું અધ્યયન કરવામાં આવે છે અને એના ઉપરથી ઇતિહાસ તારવવામાં આવે છે, માહિતી મેળવવામાં આવે છે. સિક્કા ઉપર જોવા મળતા પ્રતીકો, સિક્કા ઉપર આપણને જે પ્રતીકો જોવા મળે છે અને ચિહ્નો જે છે, જો અહીંયા ગાડી ચિહ્ન અને પ્રતીકો જોવા મળે છે, તેના પરથી આપણે ઇતિહાસ જાણી શકીએ. શા માટે અને પંચમાર્ક સિક્કાઓ કહેવાય તે તમે જોઈ શકો. મોટું જોઈશું ત્યારે તમને આ 5 ભાગ ક્લિયર કટ દેખાશે. અત્યારે તમને 3 ને 4 હોય એવું લાગે છે. તો અત્યારે આપણે મોટી ઇમેજ જોઈએ. જુઓ, આ પંચમાર્ક સિક્કાની આપણે જોઈએ. આ પંચમાર્ક સિક્કાઓ છે, એમાં 5 ભાગ દેખાય છે. ઓકે, તમે જુઓ તો તમને આઈડિયા આવશે. આ 1, આ 2, આ 3, આ 4 અને આ 5. અને આ 5 માર્કાઓ છે એ માટે એને પંચમાર્ક સિક્કાઓ તરીકે ઓળખવામાં આવે છે. તમારી પાસે જે ઇમેજ છે તે જ ઇમેજ અહીંયા આગળ મેં તમારા માટે લીધી છે. ઠીક છે, ચાલો એને મોકલી દઈએ. સિક્કા ઉપર જોવા મળતા પ્રતીકો અને ચિહ્નોની મદદથી પણ આપણે ઇતિહાસ જાણવા મળે છે. ભારતના સૌથી જૂના સિક્કા જે છે તે પંચમાર્ક સિક્કાઓ છે. શા માટે? કારણ કે એના પર 5 માર્કાઓ છે, તે ચાંદી અને તાંબાના બનેલા હતા. તો તમને પ્રશ્ન પૂછી શકાય કે પંચમાર્ક સિક્કાઓ કઈ ધાતુથી બન્યા હતા? તો ચાંદી અને તાંબાથી બનેલા હતા અને તેનો સમયગાળો જે છે તે ઈસવીસન પૂર્વે 5મી સદીમાં થઈ ગયા હતા. આ સિક્કાને ક્યારે બનાવવામાં આવ્યા? તો ઈસવીસન પૂર્વે 5મી સદીમાં. આ સિક્કાઓ જુદા જુદા આકારના હતા. એનો આકાર ચોક્કસ નહીં હતો, પરંતુ એની અંદર જે માર્કાઓ હતા એ ચોક્કસ હતો. એનો મતલબ કે આપણા જે જૂના જમાનાના મિત્રો છે, મીન્સ આપણા વડીલો જે છે તે માર્ક બનાવી શકતા હતા. ચાલો, સિક્કાઓની જેમ શિલાલેખો, શિલાઓ એટલે કે શિલાનો મતલબ થાય પથ્થર, અને પથ્થર ઉપર જે લખવામાં આવે, લેખ લખવામાં આવે, એનેથી બની જાય શબ્દ શિલાલેખ.
તો શિલાલેખ જે છે, શિલાલેખ પણ ખૂબ જ મહત્વનો એક ભાગ છે કે જેના ઉપરથી આપણે ઇતિહાસ જાણી શકીએ. માટે સિક્કાની જેમ શિલાઓ પણ, શિલા અને પથ્થર પર કોતરવામાં આવેલા લેખો પણ શું છે તો કે ભાઈ ઇતિહાસ જાણવાનું એક અગત્યનું સાધન છે. કારણ કે સિક્કા ઉપરના ખાલી નાનકડા માર્ગથી આપણે જાણતા હોઈએ તો શિલાલેખમાં તો ઘણી બધી માહિતી હોય. હવે આ શિલાલેખમાં શું હતી તો રાજાની પ્રશસ્તિ હોય, રાજાના વખાણો લખાયેલ, રાજાઓ શું કહેવું છે તેની વાતો કરતા હતા. તો કવિઓ દ્વારા રાજાઓની પ્રશસ્તિમાં લખાયેલા લેખો ને પ્રશસ્તિઓ કહેવામાં આવે છે. ઓકે, તો અહીંયા ગાડી તમને એક પ્રશ્ન પૂછી શકાય, કયો તે પ્રશસ્તિ કોને કહેવામાં આવે? તો કવિઓ દ્વારા રાજાની પ્રશસ્તિમાં લખાયેલા લેખો એને શું કહેવામાં આવે? પ્રશસ્તિ કહેવામાં આવે છે. ભારતમાં સૌથી જૂનો જો કોઈક શિલાલેખ હોય તો તે અશોકના સમયના છે. અશોકે સૌથી પહેલા શિલાલેખો બનાવ્યા હતા. જોઈએ આપણે અશોકનો શિલાલેખ. જો આ અશોકનો શિલાલેખ છે તમે જોઈ શકો. ઓકે મિત્રો, આવા બધા શિલાલેખો ઉપર જે છે એ માહિતી જે છે એ તમે જોઈ શકો. અને આ જે છે તે બ્રાહ્મી લિપિ છે. કઈ લિપિ છે તો કે ભાઈ બ્રાહ્મી લિપિ છે, એ તમારે યાદ રાખવાનું છે. અશોકના શિલાલેખો પ્રાકૃત ભાષામાં, આ ભાષા છે સંસ્કૃત ભાષા, એ પ્રાકૃત ભાષામાંથી આવી છે અને તે બ્રાહ્મી લિપિમાં લખાયેલા છે. જો તમારે ફરીથી જોવું હોય તો આપણે તેને બોલાવીએ. જો આ જે છે તે શું છે? અશોકનો શિલાલેખ છે અને તે બ્રાહ્મી લિપિમાં લખાયેલું છે, એ તમારે ધ્યાન રાખવું પડશે. સાથે સાથે ઉત્તર પશ્ચિમ ભારતમાંથી, કયા દેશ વાતની છે? ઉત્તર પશ્ચિમ ભારતમાંથી મળી આવેલા શિલાલેખો ખરોષ્ઠી, કઈ ખરોષ્ઠી લિપિમાં લખાયેલા છે. તો ખરોષ્ઠી લિપિ કેવી હતી તે જોઈશું. તો આ જે દેખાય છે એ ખરોષ્ઠી લિપિ છે. દેખાય છે તમને મિત્રો? તો તમે આ બધી વસ્તુઓ જોશો તો તમને ભણવામાં પણ મજા આવશે. તે ખરોષ્ઠી લિપિમાં લખાયેલા હતા. તો કે ભાઈ ખરોષ્ઠી લિપિમાં જે લખાયેલા લેખો છે એ ક્યાંથી મળી આવે છે તો કે ભાઈ ઉત્તર પશ્ચિમ ભારતમાંથી આપણને ખરોષ્ઠી લિપિમાં લખાયેલા શિલાલેખો મળી આવે છે. અફઘાનિસ્તાનમાં મળી આવેલા શિલાલેખો જે છે તે આરામી. હવે આ આરામીને મેં સર્ચ માર્યો તો આરામી શબ્દ ક્યાંય નથી મળતો, પરંતુ એની જગ્યાએ અરબી શોધીને આપે છે. હવે આ આપણી ટેક્સ્ટની ભૂલ છે કે ખરેખર આરામી છે એ મને ખબર નથી. તમે તમારા વિષય શિક્ષક સાથે એના વિશે ચર્ચા કરી લેજો. પરંતુ હિસ્ટ્રી અથવા તો વિકિપીડિયા જે છે તેને અરબી કહે છે. શું કહે છે? અરબી. તો અફઘાનિસ્તાન છે એટલે કદાચ એ બની શકે કે તે અરબી હોઈ શકે, પણ અત્યારે આપણો જવાબ આરામી સાચો રહેશે. તો અફઘાનિસ્તાનમાંથી મળી આવેલા શિલાલેખો આરામી એટલે કે ગ્રીક લિપિમાં લખેલા હોય એવું લાગે છે, મળી આવ્યા છે. આરામીનો મતલબ શું થશે? ગ્રીક લિપિ. અને તે ક્યાંથી મળ્યા છે? અફઘાનિસ્તાનમાંથી મળી આવેલ છે. ઓકે, તો તમે આ ખરોશી સ્ક્રિપ્ટ જે છે, કઈ સ્ક્રિપ્ટ આપણે ખરોશી બતાવવાની રહી ગઈ. તો અહીંયા આગળ આપણને શું મળે છે? ખરોશી આપણે જોયું હતું. હા, ફરીથી જોઈ લઈએ ખરોષ્ઠી. આ જે છે તે ખરોષ્ઠી લિપિ છે. તમે જોઈ શકો લિપિની અંદર ચોક્કસ આકાર હોય, ડિઝાઇન હોય કે જેનાથી આપણે ઉકેલ, અને આ બધી માહિતી આપણી પાસે નથી, માટે કેટલાક શિલાલેખો આપણે ઉકેલી શક્યા નથી. અશોકના શિલાલેખોની ભાષા ઉકેલવાનો શ્રેય પ્રિન્સેપને જાય છે. આપણે પ્રિન્સેપનો ફોટોગ્રાફ જોયો છે આગળ આ જ પાઠની અંદર, અને 12મા ધોરણમાં એના વિશે આપણે વધુ માહિતી મેળવીશું. અશોકના શિલાલેખોની ભાષા ઉકેલવાનો શ્રેય કોને જાય છે? પ્રિન્સેપને ફાળે જાય છે. તેમણે 1827ની અંદર અશોકના શિલાલેખો બ્રાહ્મી લિપિને ઓળખી છે. અશોકના શિલાલેખોની જે બ્રાહ્મી લિપિ હતી તેને સૌપ્રથમ કોણે ઉકેલી? તો પ્રિન્સેપે 1827માં ઉકેલી હતી. યાદ રાખજો. તો તમને પ્રશ્ન પૂછી શકાય કે અશોકના શિલાલેખોની લિપિ કઈ છે? તો બ્રાહ્મી લિપિ. તેને સૌપ્રથમ કોણે ઉકેલી? તો પ્રિન્સેપે. ક્યારે ઉકેલી? તો 1827માં. બ્રાહ્મી લિપિ ડાબેથી જમણે. ક્યાંથી? તો કે ભાઈ ડાબેથી. આપણે ગુજરાતી લખીએ છીએ તે ડાબા તરફથી જમણી તરફ જઈએ છીએ. ઓકે, તો ડાબેથી જાય છે. જ્યારે ખરોષ્ઠી લિપિ જે છે એ જમણેથી ડાબે છે. કઈ બાજુથી? આ બાજુથી. તો કદાચ આ જે છે તે અરબી જ હોવી જોઈએ. મેં ચર્ચા કરતો હતો તે. તો ખરોષ્ઠી જે છે તે જમણેથી ડાબી તરફ લખાય છે. અશોકના શિલાલેખો ની સંખ્યા 25 કરતાં પણ વધારે છે. અશોકે 25થી વધારે શિલાલેખો બનાવ્યા હતા. અને આની અંદર તેને શું કર્યું હતું? તો કે ભાઈ આ શિલાલેખોમાંથી આપણને તેમના સમયનું વહીવટ, તેમની રાજકીય પરિસ્થિતિ, ધાર્મિક નીતિઓ વગેરેનો ખ્યાલ આપણને મળી આવે છે. તો તમને પ્રશ્ન પૂછી શકાય કે અશોકના શિલાલેખોમાંથી ઇતિહાસ માટે આપણને શું જાણવા મળે છે? તો અશોકના સમયનો વહીવટ કેવો હતો, તેની રાજકીય પરિસ્થિતિ કેવી હતી, તેની ધાર્મિક નીતિ કેવી હતી, તેના વિશે જાણી શકાય. સાતવાહન રાજવીઓએ પણ શૈલ્યલેખો કોતરાવ્યા હતા. કોણે? સાતવાહન રાજાઓએ. જો અહીંયા ગાડી
કોતરાવ્યા જે નાસિકની આસપાસ જોવા મળે છે. ક્યાં જોવા મળે છે? નાસિક. હવે સાતવાહન રાજાઓ જે હતા તે અડધું ભારત તેમણે કવર કર્યું હતું. તમે જુઓ અહીંયા આગળ તો સાતવાહન એમ્પાયર લખ્યું છે, તો એમના જે છે તો તમે જુઓ અડધું ગુજરાત આપણું છે, એ અડધું ગુજરાત આવી જાય છે. અને તમને એના શિલાલેખો આપણે ચોપડીમાં કહ્યું છે તે નાસિકની આજુબાજુ એટલે કે આ પાર્ટની અંદર મળી આવે છે. અને આ તેના શિલાલેખો છે, તમે જોઈ શકો સાતવાહન એમ્પાયરના. ઓકે, ચાલો મોકલાવી દઈએ. તો અહીંયા ફરીથી જોઈએ સાતવાહન રાજવીઓ જે હતા તેમણે પણ શૈલ્ય લેખો, શૈલ્ય એટલે કે પથ્થરના લેખો કોતરાવ્યા હતા, એટલે કે જે નાસિકની આજુબાજુ તમને જોવા મળે છે. અશોકના શિલાલેખો પછી મળી આવેલા અભિલેખો જે મળી આવ્યા છે કે અભિલેખો વ્યક્તિગત અને સરકારી એમ બંને પ્રકારના અભિલેખો મળે છે. સરકારી એટલે કે એના જે નોકર હોય, સૈનિક હોય, એના માટે માહિતી આપતો એક લેખ હોય અને લોકો માટે વ્યક્તિગત રીતે માહિતી આપતો પણ જોવા મળે છે. કેટલાક અભિલેખો પ્રશસ્તિ તરીકે પ્રાપ્ત થયા છે. પ્રશસ્તિ એટલે કે જેની અંદર પોતાની વખાણો લખ્યા હોય, તેમણે શું ધાર મારી તે લખી હોય, કે જેવી રીતે અત્યારે કહેવામાં આવે છે ને રોજે રોજ એડવર્ટાઇઝ, તે પ્રશસ્તિ. તેનું સૌથી મોટું ઉદાહરણ હરિશેણ દ્વારા રચિત સમુદ્રગુપ્તનો પ્રયાગ અભિલેખ છે. ઓકે, સૌથી કે જેની અંદર પ્રશસ્તિ કરવામાં આવે છે. કયો? પ્રયાગ અભિલેખ. અને તે કોનો છે? સમુદ્રગુપ્તનો. અને તે કોને દ્વારા રચવામાં આવ્યો હતો? હરિશેણ દ્વારા. તો હરિશેણ દ્વારા રચાયેલ પ્રયાગ અભિલેખ જે છે તેની અંદર સમુદ્રગુપ્તજીની પ્રશસ્તિ જોવા મળે છે. તો તમે જોઈ લો આ, તો તમે જો સમુદ્રગુપ્ત કી પ્રયાગ પ્રશસ્તિ છે, તો અહીંયા આગળ તમે આખું ચિત્ર જોઈ શકો કે એની અંદર તેમણે કોઈક પ્રકારની ચોક્કસ આકાર ડિઝાઇન જોઈ શકો છો. એકદમ ક્લિયર કોપી છે આ, એટલે તમને દેખાશે. આ અભિલેખ અશોક સ્તંભ પર ઉત્કીર્ણ થયેલ છે. આવું બીજું ઉદાહરણ રાજા ભોજનો ગ્વાલિયર પ્રશસ્તિ લેખ. ઘણા બધા હતા એટલે પછી મેં તમારા માટે લખ્યા લીધા નથી. આ સિવાય કલિંગના રાજા જે ખારવેલ હતા તેમનો હાથી ગુફા નો અભિલેખ. હાથી ગુફા જોઈ લઈએ આપણે. આ હાથી ગુફા છે, જો એનો આકાર હાથી જેવો છે, વિશાળ મહાકાય છે, એટલા માટે તેનું નામ હાથી ગુફા આપવામાં આવ્યું છે. અને બાજુમાં અહીંયા આગળ તમે જોશો જ્યાં આગળ કર્સર ફળે છે ત્યાં આગળ ત્યાં લેખ લખાયેલો છે. પાછા મોકલાવી દે. ગૌતમીનો નાસિક ગુફા અભિલેખ. ઓકે, તમે ફરવા માટે ગયા હશે નાસિક તો તમને જોવા મળશે. બંગાળના રાજા વિજયસનનો દેવપાડાનો અભિલેખ. ચાલુક્ય રાજવી પુલકેશી બીજાનો અહોલ અભિલેખ. આ ખૂબ જ મહત્વના અભિલેખો છે અથવા તો ઐતિહાસિક સ્ત્રોતો છે. તો તમને પ્રશ્ન પૂછી શકાય કે અલગ અલગ પ્રકારના અભિલેખો વિશે માહિતી આપો કે જે ભારતના ઇતિહાસ જાણવાના સાધનો છે. તમે લખી શકો રાજા ખારવેલનો હાથી ગુફાનો અભિલેખ, ગૌતમીનો નાસિકનો અભિલેખ, બંગાળના રાજાના વિજયસનનો દેવપાડાનો અભિલેખ, ચાલુક્ય રાજવી જે પુલકેશી બીજા હતા એનો અહલનો અભિલેખ. ચાલો તદ આગળ જઈએ. તામ્રપત્ર. તો તામ્રપત્ર જે છે એ પણ ખૂબ જ મહત્વનું, નામ પરથી જ ખબર પડશે તાંબાનો જે પત્ર હશે તે. આ તામ્રપત્ર પણ ઇતિહાસ જાણવાનું મહત્વનું સાધન છે. ભૂમિદાન પત્રો તાંબાના પત્ર પર લખવામાં આવતા. રાજા કેટલીક વાર દાનમાં બધી માહિતી વસ્તુ આપી દેતો, તે તાંબાના પત્રો ઉપર લખી આપવામાં આવતા. કયા પ્રકારનું હતું તે જુઓ. અહીંયા ગાડી એક તામ્રપત્ર છે, તમે જુઓ આખું તાંબાનું પત્ર ઉપર લખાયેલું છે. તો આ તામ્રપત્ર છે એની ઉપર રાજાએ જે પણ માહિતી આપી હતી તે કંદાડીને તે આપતો હતો. વ્યક્તિગત અભિલેખો મોટે ભાગે મંદિરોમાં જોવા મળે છે. તેના પર દર્શાવેલ તવારીખ મીન્સ તારીખ, તે ક્યારે બન્યા હતા તેની માહિતી આપે છે. તેની સાથે તેમની ભાષાની માહિતી પણ આપણને મળી આવે છે. જે છે તામ્રપત્ર તેમાં ભાષા ચોક્કસ હતી. ગુપ્તકાળના અભિલેખો સંસ્કૃતમાં જોવા મળે છે. ગુપ્ત રાજાનો સમયગાળો જે તો ગુપ્તકાળ, તેની અંદરના અભિલેખો સંસ્કૃતમાં રચાયા હતા. વિદેશોમાંથી પણ મળી આવેલા અભિલેખોમાંથી ભારતનો ઇતિહાસ જાણી શકાય છે. કેટલાક અભિલેખો વિદેશમાંથી પણ મળી આવ્યા છે. ઓકે, ભારત સિવાયના દેશોની વિદેશ કહીશું એટલે કે પાકિસ્તાનમાંથી પણ ઘણી બધી વસ્તુઓ મળી આવી છે. એશિયા માઇનોર એટલે કે તુર્કીમાં આવેલા બાગસ્કોય નામના સ્થળેથી, કઈ જગ્યાથી? બાગસ્કોય નામના સ્થળેથી ઈસવીસન પૂર્વે 1100નો અભિલેખ મળી આવેલ છે. ઈસવીસન પૂર્વે 1100નો અભિલેખ આપણને બાગસ્કોય કે જે તુર્કસ્તાનમાં આવ્યું છે, તુર્કીમાં આવ્યું છે, ત્યાંથી મળી આવે છે. મિત્રો, તમને અમારું કામ પસંદ પડતું હોય તો પ્લીઝ તેને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરો, તમને કોમેન્ટ કરો. જેમાં વૈદિક દેવતાઓ આ જે 1100માં આપણને મળી આવે છે તેમાં વૈદિક દેવતાઓની નોંધ, આપણા જે દેવી દેવતાઓ છે તેની નોંધ કરવામાં આવી છે. પર્સિપોલિસ અને બહિસ્ત્રોન ના અભિલેખો જો તેના આ જે અભિલેખો છે તેમાંથી આપણને જોવા મળે છે ઈરાને ભારત ઉપર કેવી રીતે આક્રમણ કર્યું હતું તેના વિશેની માહિતી મળે છે. ઇજિપ્તની અંદર તેલ અમરના આજે બહુ મોટી હોટેલ પણ છે ત્યાંની ઇજિપ્તની તેલ અલ અમરના માંથી માટીની તકતીઓ મળી આવી છે. અને એ માટીની તકતી જે છે તે ઈરાન અને ભારતના રાજાઓ
જેવા બેબીલોનના રાજાઓના નામ જોવા મળે છે. બેબીલોનમાં જે રાજાઓ થઈ ગયા તેની માહિતી તેના ઉપરથી મળે છે. અને આ બંને તકતીઓ જે છે એ તકતીઓ વચ્ચે સામ્ય પણ ખૂબ જ મહત્વનું અને સરખું સામ્ય જોવા મળે છે. એનો મતલબ કે ત્યારના લોકો પણ વચ્ચે આદાન પ્રદાનની ક્રિયા કરતા હતા એવું સાબિત થઈ શકે. શિલાલેખો અભિલેખોમાંથી જે તે સમયના રાજા, તેનું રાજ્ય, તેની સરહદો અને તેમાં રહેલી વિગતોમાંથી રાજકીય શું જાણી શકાય શિલાલેખો કે અભિલેખોમાંથી? જે તે સમયના રાજા, તેનું રાજ્ય, તેની સરહદો, તેમાં રહેલી રાજકીય માહિતીઓ, સામાજિક માહિતીઓ, આર્થિક પરિસ્થિતિ અને સાંસ્કૃતિક માહિતીનો આપણને ઇતિહાસ પ્રાપ્ત થઈ જાય છે. તો આપણને પ્રશ્ન પૂછી શકાય કે શિલાલેખો અને અભિલેખોમાંથી આપણે શું પ્રાપ્ત કરી શકીએ, શું મેળવી શકીએ ભારતનો ઇતિહાસ જાણવા માટે? તો તમે કહી શકાય કે તે સમયના રાજાનું નામ, તેનું રાજ્ય, રાજ્યની સરહદો, તેની રાજકીય વિગતો, સામાજિક પરિસ્થિતિ, આર્થિક પરિસ્થિતિ, સાંસ્કૃતિક બાબતો આપણે જાણી શકીએ છીએ. મિત્રો, જો તમને અમારું કામ પસંદ પડતું હોય તો પ્લીઝ તેને લાઇક કરો, શેર કરો અને આપણી યુટ્યુબ ચેનલ છે તો પ્લીઝ તેને સબસ્ક્રાઇબ કરી લો. ફરીથી મળીશે, ત્યાં સુધી મને રજા આપો. થેન્ક યુ વેરી મચ.